આજે આપણે બનાવીશું રવા ઇડલી, જે આપણે ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકોને પ્રિય એવી ઇડલી બનાવવા માટે આપણે લઈશું એક બાઉલમાં આપણે 1.5 કપ જેટલો રવો લીધો છે. રવો મોટો મોટો હોય એ લેવાનો છે. એમાં આપણે છાશથી બેટર બનાવવાનું છે, એટલા માટે આપણે છાશ નાખીશું. છાશ આપણે જરૂર મુજબ નાખીને હલાવી લઈશું, મિક્સ કરતા રહીશું અને જરૂર મુજબ આપણે છાશ નાખતા રહીશું. આનું બેટર થોડુંક થીક રાખવાનું છે, એટલે રવાની જેમ જરૂર પડે એમ જ આપણે એમાં એડ કરીશું છાશ. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં થોડુંક નમક નાખી દઈશું સ્વાદ મુજબ અને ફરીવાર મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી એને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. રેસ્ટ આપ્યા બાદ આપણે જોઈએ છે કે કેવું સરસ બેટર તૈયાર છે. જો જરૂર પડે તો આપણે છાશ નાખવાની છે. વધારે થીક લાગતું હોય તો આપણે છાશ નાખીને થોડુંક ઢીલું કરીશું. આપણું બેટર તૈયાર છે. આપણે એમાં હવે થોડા સોડા નાખીશું અને એને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખ્યા બાદ આપણે એક્ટિવેટ થઈ ગયા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં ઝાગ પડવા માંડી છે, તમે જોઈ રહ્યા છો. હવે ઢોકળિયામાં પાણી મૂકીને ગરમ કરી લઈશું. ઇડલી મેકર અથવા ઢોકળિયામાં આપણે કરી શકીએ છીએ. અમારે ઇડલી મેકર છે જેમાં આપણે પાણી ગરમ કરી લીધું છે. હવે એની માટે ડીશ મૂકીને આપણે એમાં ગ્રીસ કરવા માટે આપણે ઓઇલ લગાવ્યું છું. ત્યારબાદ આપણે તેમાં ધીમે ધીમે ઇડલીનું બેટર નાખીશું. બેટર થોડું ઓછું જ ભરવાનું છે, જેના કારણે તે ફૂલે તો બહાર ના નીકળે. સારી રીતે બેટર ભરાઈ જાય પછી આપણે એને ઢાંકીને 15 મિનિટ માટે રાખવાનું છે. હવે જોઈએ છે, આપણે ચેક કરી લેવાનું છે. જો ચપ્પુમાં ચોટે તો થોડી વાર રહેવા દઈશું. હવે આપણી થઈ ગઈ છે ઇડલી. હવે એને આપણે બહાર કાઢી લઈશું. થોડીક વાર માટે આપણે એને બહાર રહેવા દેવાની છે. ત્યારબાદ જ આપણે એને ચમચીની મદદથી આપણે કાઢવાનું છે, જેના કારણે એ ચોટે નહીં. તો આપણી સરસ મજાની ઇડલી તૈયાર છે. નીચે ઓઇલ કર્યું છે એટલા માટે તે ચોટતું પણ નથી અને સહેલાઈથી નીકળી જાય છે. તો આપણે એને સર્વ કરીશું સાઉથ ઇન્ડિયન ચટણી સાથે. તમે જુઓ છો કે કેવી સરસ રૂ જેવી પોચી એવી ઇડલી તૈયાર છે. બાળકો માટે સરસ મજાની ઇડલી તૈયાર છે, બાળકોને જે ખૂબ જ પસંદ છે. તો તૈયાર છે ઇડલી.